એ જ ગોવર્ધનનાથજી અજબ કુંવરને નિમિત્ત બનાવી અને જતીપુરાથી શ્રીનાથજી આવે છે. શ્રીનાથજીમાં જે સ્વરૂપ બિરાજે છે એ જ સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી છે. આ શોર્ટકટના જમાનામાં શ્રી ગોવર્ધનનાથજીમાંથી શ્રીનાથજી એ ટૂંકું નામ થઈ ગયું. બાકી પ્રભુનું નામ છે શ્રી ગોવર્ધનનાથજી. અને ભાગવતજીમાં ગિરિરાજજીનું નામ છે હરિદાસ વર્ય. ये हरिदास वर्य है, ये हरिदास वर्य की कथा है. ગાળાની અંદર સામગ્રી ભરી ગિરી કંદરાની અંદર બધી સામગ્રીનો કુંવારો કરવામાં આવ્યો અને પોતાના જ સ્વરૂપને પ્રભુ પોતે સ્વયં જ લાડ લડાવે અને કહે કે પ્રભુ આરોગો, પ્રભુ આરોગો. એવી અદ્ભુત લીલા છે. કનૈયા ये क्या कर रहा है? આ તારા ગિરિરાજ બાબા પ્રગટ થશે ખરા અને આ બધી સામગ્રી આરોગશે ખરા? અરે બાબા પ્રગટ થશે અને આ બધી સામગ્રી આરોગી જશે. કનૈયા સાચું? હા હા બાબા, મારા પર ભરોસો રાખો. આ ગિરિરાજ બાબા પ્રગટ થશે અને આ બધી સામગ્રી આરોગશે. એકવાર પ્રાર્થના તો કરો કે આ ગિરિરાજ બાબા પ્રગટ થાય. गिरिराजधारी जय हो तुम्हारी, गिरिराजधारी जय हो तुम्हारी, गिरिराजधारी जय हो तुम्हारी, 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 गिरिराजधारी जय हो तुम्हारी, गिरिराजधारी जय हो तुम्हारी, गिरिराजधारी जय हो तुम्हारी, गिरिराजधारी जय हो तुम्हारी. અને જ્યાં પ્રભુએ વિનંતી કરી છે હજારો હાથવાળા ગિરિરાજ બાબા પ્રગટ થયા છે અને હજાર ભુજાઓ વડે એક એક સામગ્રી ઉપાડી અને પ્રભુ પોતાના શ્રીમુખની અંદર આરોગવા લાગ્યા છે. આરોગતા આરોગતા પ્રભુ કહે છે આની और चाहिए मुझे, और दीजिए, और दीजिए. एक एक टोकरी उठावता जाए, श्रीमुखમાં પધરાવતા જાય. એક ટોકરી જ્યાં ઉચકી અને પધરાવતા હતા એક વૈષ્ણવ કે આ ટોકરી તો મારા ઘરની છે, આ ડબ્બો મારા ઘરનો છે. મારા વહુએ સામગ્રી સિદ્ધ કરી પણ અહીંયા પહોંચી ના શકી, પણ પ્રભુએ કૃપા કરી એમણે એમનો શ્રીહસ્ત ધનલક્ષ્મીના સૌથી છેલ્લા ઘરમાં પણ પહોંચતો કર્યો અને એ ટોકરી ઉચકી અને પ્રભુએ અહીંયા પધરાવી દીધી. તો જે વૈષ્ણવોએ ઘરે સામગ્રી સિદ્ધ કરી અને પહોંચી નથી શકી એમની સામગ્રી અહીંયાથી શ્રીહસ્ત પ્રભુ કરી આગળ કરી અને એ સામગ્રીને અહીંયા પહોંચતી કરી અને પ્રભુ આરોગ્ય છે. હજાર ભુજાઓ વડે પ્રભુ સામગ્રી આરોગવા લાગ્યા. આનિયોર ગામનું નામ પડી ગયું, આનિયોર. અને નંદ બાબા બહુ ચિંતિત થઈ ગયા કે કનૈયા આ તારા ગિરિરાજ બાબા તો ખરેખર પ્રગટ થયા અને બધી સામગ્રી આરોગે છે, પણ બધા વૈષ્ણવને મેં કીધું છે કે આ સામગ્રીનો પ્રસાદ આપણે અહીંયા જ કરીશું, તો બધા વૈષ્ણવને ભોજન શું કરાવીશું? બાબા લગીરે ચિંતા ના કરો, ગિરિરાજ બાબા બહુ કૃપાળુ છે. ગિરિરાજ બાબાએ જેટલી સામગ્રી આરોગી એટલી જ પ્રસાદની અંદર ફરી પાછી ભેટ ધરી. ઇન્દ્ર રાજાને એમનો યજ્ઞ બંધ થયો એ ગમ્યું નહીં. ઇન્દ્ર એ કોઈ વ્યક્તિનું નામ નથી, ઇન્દ્ર એ પદનું નામ છે. દરેક મનુ મહારાજના જે કાળ હોય, ઉત્તમ મરત્વ, સારસ્વત મન્વંતર, વૈવસ્વત મન્વંતર, એ દરેક મન્વંતરના ઇન્દ્ર અલગ હોય. બલિ રાજાનો પણ ટન આવશે, એ પણ ઇન્દ્ર બનશે. તો ઇન્દ્ર એ પદ છે અને પદ ટકી રહે એના માટે બહુ પ્રયત્નશીલ છે. અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને પદ સત્તા બધું ટકી રહે એના માટે બધા કેટલા એફર્ટ્સ કરે આપણે જોઈ રહ્યા છે પ્રત્યક્ષ. પછી ભલે 5 વર્ષ સુધી આપણી સામે કોઈ ના આવે, પણ અત્યારે 1 મહિનો તો પ્રજાનો છે. યાદ રાખો, મતદાન એ બહુ પવિત્ર અધિકાર આપણને છે અને મતદાન જ્યારે પવિત્ર અધિકાર છે ત્યારે દરેક વ્યક્તિએ ચોક્કસથી મતદાન કરવું ને કરવું જ જોઈએ. કોઈ પણ પક્ષને
યોગ્ય ઉમેદવારને, યોગ્ય પાર્ટીને, અથવા તો પછી ન્યુટ્રલ પણ થાય ને, શું કહેવાય એને, નોટો, હા, તો એવું ન્યુટ્રલ. પણ વોટિંગ ચોક્કસ કરજો. કેમ કરજો? તમે વોટિંગ કર્યું હોય ને તો જ તમે પછી કમ્પ્લેન કરવાના અધિકારી છો કે અમારે પાણી નથી આવતું ને અમારે આ નથી થતું ને અમારે રોડ નથી બનતો. પણ તમે યોગ્ય ઉમેદવારને સિલેક્ટ કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્દ્ર એ રાજા છે અને રાજાએ આખા દેવોને સાથે લઈને ચાલવાનું છે. એટલે ઇન્દ્રએ બધું પુણ્ય ઉર્જિત કરવું પડે, કારણ કે એને આખી દેવોની સભાને ચલાવવાની છે. જ્યારે કોઈ પણ કર્મકાંડ થાય ને ત્યારે ભૂદેવો 3 વખત ઇન્દ્ર 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 આવું બોલાવે છે અંતમાં. શા માટે? જો 3 વખત આસન ઉપર ઇન્દ્ર ઇન્દ્ર કહીને જળ ના મૂકો ને તો તમે આ જે આસન પર બેસીને પુણ્ય કર્યું હોય, પુરુષોત્તમ યાગ કર્યો, વિષ્ણુ યાગ કર્યો, એનું જે પુણ્ય ફળ છે એ ઇન્દ્ર આવીને લઈ જાય છે. અને એ ઇન્દ્ર ન લઈ જાય એટલા માટે કર્મકાંડી યોગ્ય જાણકાર વાળા હોય તો 3 વખત તમને જળ મુકાવશે ને બોલાવશે ઇન્દ્ર ઇન્દ્ર ઇન્દ્ર. એને એનું પદ જાળવી રાખવાનું છે, એને આખી એનું કંટ્રોલ એના હાથમાં રાખવાનું છે, એનું પુણ્ય ઘટે નહીં એના માટે. તો ઇન્દ્ર રાજાએ અહીંયા સાવર્તક નામના મેઘોને મોકલ્યા અને કારતક માસની અંદર કમોસમીઓ વરસાદ વરસવાનો ચાલુ કર્યો. મુશળધાર વરસાદ ચાલુ થયો. બધા ભયભીત થયા, કનૈયાની શરણે આવ્યા. પ્રભુ કહે કે લગીરે ચિંતા ના કરો, ગિરિરાજ બાવા બેઠા છે. અને ગિરિરાજ બાવાની તરેટીની પાસે જઈ પ્રભુએ પોતાના વામ હસ્તની કનિષ્ઠ ઉંગલી વડે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજજીને ધારણ કર્યા. ગોપ ગણો, ગાયો, વાછરડી, વાછરડા બધા જ અંદર આવી ગયા સુરક્ષિત રીતે. દાઉજી દેખાતા નથી. દાઉજી શેષાઈજીનું રૂપ લઈ ગિરિરાજજીની ફરતે એવા વીંટળાયા છે, એક બુંદ પાણી ગિરિરાજજીની તરેટીમાં પ્રવેશ કરી શક્યું નથી. સુદર્શન ચક્ર પ્રભુએ છોડ્યું છે અને ગિરિરાજજીની ફરતે એવું ફરી રહ્યું છે, એક બુંદ જળ ગિરિરાજજીની ઉપર પડ્યું નથી. બધા ગોપગણોએ પણ લાકડીનો ટેકો કર્યો કે ગિરિરાજ બાવા, અમે બધા તને કનૈયા ઉંચકવામાં મદદ કરીએ. અને બધાએ લાકડીનો ટેકો કર્યો. બધાને લાગ્યું કે ગિરિરાજજી અમે જ ઉંચકી રહ્યા છે. ત્યારે કહે છે કનૈયા તું હાથ નીચો લઈ લે, અમે બધા લાકડીથી ટેકો કરી રાખીએ છીએ. કનૈયાએ જ્યાં આંગળી નીચે લાવવાનો પ્રયત્ન કર્યો, ગિરિરાજ બાબા નીચે આવવા લાગ્યા. કનૈયા કનૈયા! અને કનૈયાએ ફરી પાછો ગિરિરાજજી ઉંચકી લીધો. તમને ને મને પણ લાગે છે કે આપણે આપણો ભાર ઉંચકી શકીએ છીએ, પણ આપણો ભાર આપણે ઉંચકતા નથી. આપણી અંદર રહેલા પરમાત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી આ શરીરનું વજન આપણને લાગતું નથી. કોઈ 50 કિલોનું, કોઈ 70 કિલોનું, કોઈ 80 વર્ષનું. આપણે ચાલીએ તો આપણને આપણું વજન લાગે છે? નથી લાગતું. કેમ? આ દેહરૂપી ગોવર્ધનને અંદર બેઠેલા ગિરિરાજજીએ ધારણ કરેલો છે. જે દિવસે એ નીકળી જશે, 4 જણ ઉંચકીને ચાલતા હશે ને તો 4 કદમ ચાલીને કહેશે કે બહુ વજન વધી ગયું છે, હવે તું ઉંચકવા લાગ. ઉંચકાતું નથી. देहरूपी ये गोवर्धन में जब तक अंदर ये परम तत्व है तभी तक ये देह का हमें वजन नहीं लगता है। प्रभुए 7 वर्ष ने 7 दिवस आ लीला करी। 7 बरस और 7 दिन के कान कुंवर कन्हैया गिरवर कर धारी। इतना ही नहीं, प्रभु ने फिर तो मोरली हाथ में ली, मोरली बजाई और मोरली के तान से एक वैंत ऊपर गिरिराज जी ने नृत्य किया। इतना ही नहीं, प्रभु ने कृपा करी और युगल स्वरूप में दर्शन दिया है। 2 टोली से बरसानानी टोली અને નંદગાંવની ટોલી। બરસાનાની ટોલીને નંદગાંવ વાળા કહે છે કે જુઓ જુઓ, અમારો કનૈયો ના હોત તો તમારું રક્ષણ કોણ કરત? પ્રભુને બધું ચાલે, સ્વામીજીનું માન ઘટે એમને ન ચાલે। પ્રભુએ દિલા કરી, ડાબુ અંગ સ્વામીનું સ્વરૂપ અને દક્ષિણ અંગ પોતાના સ્વરૂપથી પ્રભુએ યુગલ સ્વરૂપના દર્શન આપ્યા છે। બરસાના વાળા કહે છે કે ગિરિરાજજી લીલામાં વામ ભાગથી પ્રભુએ વામ હસ્તની કનિષ્ઠ આંગળીથી ગિરિરાજજીને ધારણ કર્યા છે। એટલે ગિરિરાજજીને ધારણ કરવા વાળા પ્રભુ નથી, સ્વામીની છે। અદ્ભુત